લાઠી માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે દકુભાઈ પડસાળાની બિનહરીફ વરણી. લાઠી માર્કેટ યાર્ડમાં નવા ચેરમેનની વરણી કરવામાં આવી હતી. માર્કેટ યાર્ડના ચેરમેન તરીકે દકુભાઈ પડસાળાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. નવા ચેરમેન દકુભાઈ પડસાળાને ફૂલહાર અને મોં મીઠો કરી તમામ ડાયરેક્ટરોએ વધાવી લીધા હતા. દકુભાઈ પડસાળા સતત 2 ટર્મથી ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાઈ છે. ચેરમેન દકુભાઈ પડસાળાએ જણાવ્યું હતું કે ખેડૂતોના હિતમાં તમામ કામગીરી કરવામાં આવશે. આ તકે મહામંત્રી રાજુ ભૂતૈયા ઉપસ્થિત રહ્યા હતા. અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી સોળે કળાએ ખીલી છે ત્યારે અમરેલી જિલ્લાના ખેડૂતો પણ વિકાસની સાથે છે અને દરેક આગેવાનો પણ સહકારી ક્ષેત્ર હોય, રાજકીય ક્ષેત્ર હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, અમરેલી જિલ્લામાં 11 માંથી 9 તાલુકા પંચાયત છે. જિલ્લા પંચાયતમાં 34 માંથી 31 સીટમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો હોય ત્યારે લાઠી તાલુકાના દરેક ખેડૂતો 2047માં વિકસિત ભારતમાં ખેડૂતોનો રોલ શું હોઈ શકે એના માટે ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂકી અમારા હોનાર આગેવાન દકુભાઈ ઉપર અમારા જિલ્લા ભારતીય જનતા પાર્ટી, અમારા સ્થાનિક ધારાસભ્યશ્રી, અમારા સાંસદશ્રી અને મંત્રીશ્રીએ પણ વિશ્વાસ મૂકી અને ખેડૂતોનો વિકાસ, ખેતીનો વિકાસ અને માર્કેટનો વિકાસ કરવા માટે દકુભાઈ પડસાળાની પસંદગી કરી છે. જ્યારે સતત આ બીજી ટર્મમાં મારી માથે વિશ્વાસ મૂકી અને જ્યારે બિનહરીફ ચેરમેન તરીકે મારી વરણી થઈ છે ત્યારે આ તાલુકાના તમામ ખેડૂતોને આ લાઠી એપીએમસીમાં તમામ સુવિધાઓ મળી રહે, કોઈ મુશ્કેલી ના પડે. આવનારા સમયમાં જ્યારે સિઝનની માલપા MSP ની ખરીદીથી લઈ અને કોઈ પણ કામકાજ માટે લાઠી એપીએમસી સતત ખેડૂતોની સાથે છે. ખેડૂતોને કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે તેની અગાઉ પણ અમે કાળજી રાખી છે અને આવનારા દિવસમાં પણ અમે આ કાળજી રાખવાના છીએ.